હા એની મને આ ગામનો સરપંચ બન્યો ને તેદુનું બહુ ટેન્શન છે. કાયકા તાલુકે જવું જોઈએ છે. અરે બાપ રે, ની મને ઓલું કૂતરું તો મારું દીકરું મારા સામું જ ભૂવે છે. હા આમ તો જો આ કૂતરું તો કઈક બીજી ભાત નું લાગે છે. આને આવો શું રોગ થયો હોય છે? મારું દીકરું આમ તો જો કેવું છે, આને તગડવું જોઈશે. આયાથી હટ હટ ભાગ તેરી મને આયાથી ભાગ. અરે બાપરે, આ તો મારું દીકરું મારી બાજુ જ આવે છે. આયાથી ખસકાવવું જોઈશે, નકર તોડી નાખશે ઠાઠું. હટ પપ્પા, બતાવો મને. હટ મને સાવા દે. જાવજો જમાદાર, જાવજો. રાખો ફોન આવ્યો. નો ફોન આવ્યો અત્યારે. અરે બાપ રે, કમિશનર સાહેબ નો. હાલો. હા નો હોય. અરે બાપ રે, હારું વાંધો નહીં, રાખો. સાહેબ હું થયું? એ કમિશનર સાહેબ નો ફોન હતો કે ચીન માંથી એક વાયરસ વાળું કૂતરું ભારતમાં ગરી ગયું છે અને સમજો જીને કઈડે ને એને નકરો વાયરસ થઈ જાય તમારો ડો. આ ગુજરાતમાં કેટલાને કઈડી ગયું અને આપણને કીધું છે ગામમાં બધાને કેવા જવાનું છે અને ધ્યાન રાખવાની છે બધાની. હાલો કેવી ગાયકા? હાલો જાવજો ફટાફટ હાલો. અરે બાપ રે, આ કૂતરું તો મારું બેટું હેરાન કરવાનું. વાયરસ વાળું કૂતરું કેવું હોય છે? મારું દીકરું મારાનું. જાવજો કાંઈકા. રે બાપ રે. ઓય બાપા, મને આ તમારી વાયા પડી ગયું. ઓય બાપા, મને સાવા દે. ઓય બાપા, જાવજો જમાદાર, જાવજો ફટાફટ. રાખો ઊભી રાખો, ગામના ને કહી દેવી. અરે બાપ રે, કૂતરાએ હેરાન કર્યા. સાંભળો ગામના, સાંભળો ફટાફટ અહીંયા વિયાવો, જરૂરી વાત કરવી છે તમારી હારે. આવે છે કોઈ? એ સાંભળો ગામના, સાંભળો ફટાફટ અહીંયા વિયાવો, જરૂરી વાત કરવી છે તમારી હારે. અરે કઈ તમારો બાપ કૂતરું આવી ગયું ડેન્જર. શું થયું સાહેબ? બધા વિયાયા? હા. આ તો કાન ખોલીને સાંભળી લો મારી વાત. આમ જો ચીન માંથી વાયરસ વાળું કૂતરું ભારતમાં ગરી ગયું છે અને ગુજરાતમાં કેટલાય ને કઈડ્યું છે, તો તમારે બધાને ધ્યાન રાખવાની છે કે કૂતરું કઈડે નહીં. એ વાયરસ વાળું? હા. ઈ વાયરસ કેવું વરી? અરે ઈ વાયરસ એટલું ભયાનક છે કે આમ જો કૂતરું કઈડે ને એટલે માણા મરી જાય. હા, અને આમ જો હજી એક વાત, ઈ કૂતરું તમારું બાપ આ તમારા ગામમાં જ આવ્યું છે. હા, બીવોમાં તમ તારે આમ જો મારી હારે રહ્યો, આપણે બધા થઈને કૂતરાને પકડી લેવું છે. આવશો ને તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે પકડી લેવી. કૂતરું એટલે શું કહેવાય તમ તારે, હાલો. ગામના ઉતાવળ રાખો ફટાફટ. તમારું જો આઘું વહી જાય પછી કૂતર્યું. એટલે પેલા ગેંડા જેવો આમ કેમ કરે, લખડિયા કેમ મારે હે? લે આ તો અમારા ગામના સરપંચ છે. એ સરપંચા કેમ આમ કરે તું? છટા રીજો જો આને ઓલું કૂતરું કઈડી ગયું લાગે હે. હા, બાપના હામ આમ જો કેમ કરે હે. એ જમાદાર અને આમ જો દોયડું નાખીને પકડો. પકડો. તમારો ડોહો ઈ કૂતરું કઈડે એટલે આવું થાય. કેમ થાય છે? આવું થાય? હા. જમાદાર આને લઈ જાઓ, પાંજરામાં પૂરી દીજો. છેટો આ ઘરે આમ પછી સરપંચ આઝાદ થઈ જાય છે ને? સરપંચ હાજા બાજા આવે નો થાય. 12 કલાકમાં સરપંચ નો ફેસલો. ઈ મૂકો, આપણે કૂતરું પકડીને બીજાને કઈડશે.
હાલો હાલો ફટાફટ હાલો. અને આમ જો સાંભળો, કૂતરું સામું આવી જાય ને તો બીવાનું નહીં. હું ઊભો તમતારે અને આમ જો હું કહું ને એટલે બધાને થઈને પકડી લેવાનું હો. વાંધો નહીં. આ એમ મૂકવા નથી થતું. એ વળી શું કહેવાય? ઓલ્યું જ લાગે છે તમારું ડું. એ પકડો બધા પકડો. સાહેબ પેલા તમે પકડો ને. ના ભાઈ જમાદાર, આ મારું દીકરું એમ હાથમાં નહીં આવે, બહુ ડેન્જર છે. આનું શું કરવું હવે? એક કામ કરી, આ એમ હાથમાં નહીં આવે, આને છે ને ટીમ બોલાવી પડશે મોટી, અને પછી હાથમાં આવશે. એમ નામ તો આ સડી તોડ નાખે એવું દેખાય. આમ જોઈ લે સાહેબ, તો ત્યાં સુધી અમારે બધાને શું કરવાનું? તમારે ને મારે કાંઈ ન કરવાનું, પાછા વળીને ભાગવાનું.